રાજકોટ એસટી વિભાગને ઉનાળુ વેકેશન ફળ્યું હોય તેમ ₹20.45 કરોડની આવક થઈ। રાજકોટ એસટી વિભાગ દ્વારા કુલ 58,000 ટ્રીપ દોડાવવામાં આવી હતી, જેમાં પોણા 2 માસમાં જ 33.97 લાખ મુસાફરોએ મુસાફરી કરી છે, જે ગત વર્ષની તુલનાએ 30,000 વધુ છે। જ્યારે ઉનાળુ વેકેશનની આવક જે ગત વર્ષે ₹20.31 કરોડ હતી, જેમાં આ વર્ષે 14 લાખનો વધારો થયો છે। વેકેશન દરમિયાન રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી લોકો હરવા ફરવા માટે સસ્તી અને સલામત ગણાતી એસટી બસની સવારી કરે છે, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, દ્વારકા, સોમનાથ, ભાવનગર, ભુજ અને અમરેલી રૂટ પર મુસાફરો વધુ જોવા મળે છે। ઉનાળુ વેકેશનમાં રાજકોટ એસટી વિભાગની દૈનિક આવક પણ ₹60 લાખથી વધીને 70 લાખ થઈ ગઈ છે। જે આપણે 2024ની સરખામણીમાં 2025ની જે આવકનો વધારો કહે છે તો 13 લાખ રૂપિયા જેવી આવક છે એ વધવા પામેલી છે। 30,268 જેટલા મુસાફરો છે એ ગત વર્ષની સરખામણીમાં મુસાફરો છે એ વધુ મુસાફરી કરવા પામેલું છે। ખાસ કરીને આપણે જે એક્સ્ટ્રા સંચાલન થવા પામે છે એ રાજકોટથી અમદાવાદ તરફ છે। સહપ્રાયોજક છે